શ્રી ગણેશાય નમઃ. લાલબાગચા રાજાના દર્શન કરવા ઘરેથી નીકળી ગયા છે. પહોંચી ગયા સુરત સ્ટેશન પર અને અમારી ટ્રેન છે શતાબ્દી એક્સપ્રેસ, જે સુરતથી ઉપડી મુંબઈ સેન્ટ્રલ તરફ જાય છે. પેલું કહેવાય છે ને કે પહેલાં ભજન પછી ભોજન, પણ અમે કર્યું ઊંધું. પહેલાં ભોજન પછી ભજન. મુંબઈ સેન્ટ્રલ પર જેવા ઉતર્યા કે તરત અમે પહોંચી ગયા સરદાર પાઉંભાજી, કે જ્યાંની એકદમ ફેમસ પાઉંભાજી છે. અને લાઇનમાં ઊભા રહી ગયા અને ત્યાં પાઉંભાજી બનવાની સ્ટાર્ટ જ થઈ ગઈ હતી. હા, અને આ પાઉંભાજી તેના અમૂલ બટર માટે ખૂબ જ જાણીતી છે. દરેક પ્લેટમાં આ લોકો લગભગ 100થી 150 ગ્રામ જેવું બટર નાખે છે અને આ ભાજી એના બટરના લીધે જ વખણાય છે. અને મને પણ આ વિડીયો લેતા લેતા મોઢામાં પાણી આવી રહ્યું હતું. અને એક બાજુ ભાઈ પ્લેટ આપતો જાય અને બીજી બાજુ પાઉંભાજીની ડીશોનો ડુંગર બનતો જાય. બસ આ જ ડુંગરને જોતાં જોતાં મોંમાં ખૂબ પાણી આવી રહ્યું હતું અને મારા નંબરની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે અમારો નંબર લાગે અને પાઉંભાજી અંદર અમે ખાઈએ. બસ પછી લાઈનમાં ઊભો રહી અમારો નંબરની રાહ જોવા માંડ્યો. અને બીજું એ કહેવાનું કે ખાવાની તો મજા આવે જ છે, પણ આ લોકો જે રીતે પાઉંભાજી બનાવે છે એ જોઈને પણ આપણને ખૂબ જ મજા પડે છે. અને બસ આ સાથે જ અમારો નંબર આવી ગયો અને અમે પણ બેસી ગયા પાઉંભાજી ખાવા માટે. સ્વાદિષ્ટ હતી પાઉંભાજી. પાઉંભાજી ખાધા બાદ અમે જતા રહ્યા લાલબાગચા રાજાના દર્શન માટે અને ઊભા રહી ગયા લાઈનમાં. બરાબર 2 કલાક લાઈનમાં ઊભા રહ્યા બાદ અમને મોકો મળ્યો લાલબાગચા રાજા ગણેશજીના દર્શન કરવાનો. તો આવો ગણપતિજીના દર્શન કરીએ. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. સવારે અમે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલની મુલાકાત લીધી. તેના બાદ અમે ગયા CST છત્રપતિ શિવાજી ટર્મિનસ અને ત્યારબાદ અમે મરીન લાઇન્સ પર મજા માણી અને ત્યાં બેઠા. અને ત્યાર પછી અમે આવી ગયા મુંબઈ સેન્ટ્રલ અને ત્યાંથી કર્ણાવતીમાં બેસી પહોંચી ગયા સુરત.